મિત્રો આ આપણું ખેતર છે। પહેલા અહીંયા ભેંસો બંધાતી હતી, અત્યારે કઈ બંધાતું નથી। કેટલું આપણું જૂનું ઘર છે, આ પહેલાંનું ઘર, આપણું ઘર છે, જોઈ શકો છો। હેલો, ગુડ મોર્નિંગ। વાગે છે સવારના 8:30। આપણે જઈ રહ્યા છીએ દૂધ લેવા। देख सकते हो मेरी मॉम रोटी बनाई हुई है। हो हुआ दूध लई लीधुं छे। हवे ब्रश करी लेशुं आपणे। हेलो गाइस, आपणे नीलेशभाई त्यां आया छे, थोड़ी वार उभा रह्या। नीलेशभाई गुड मॉर्निंग। नीलेशभाईनी दुकान छे हनी ड्रेसीस। ए ड्रेसीसनुं कटिंग करे छे, कब्जा सीवे छे। वागी गया छे 11 અને હવે લાલીનું દૂધ પીવાનું હજી બાકી રહી ગયું હતું, એ આપણે પીવડાવી દઈએ છીએ અત્યારે। લે જો એ રીસાઈને બેઠી છે આજે। રીસાઈ ગઈ એટલે આપણે હંતાઈ ગયા ને એટલે રહી લાલી આવી પીવા દૂધ। વાગી ગયા છે 11:15। જોઈ શકો છો નિલેશભાઈ એમના બાળકોને લેવા સ્કૂલે જાય છે। વાગી ગયા છે 12 અને આપણે બહાર બેઠા હતા, કારણ કે મારા વાઈફ ગઈ છે પિયર, એટલે દુકાન કોઈને ખોલી નહીં, ભાભીએ ખોલી હતી। એ બ્લાઉઝ ને બધું બહાર નીકાળ્યું છે અને એ ઘરે જમવા ગયા છે, એટલે થોડી વાર બહાર બેસે હતા આપણે। રોડ ઉપર જોઈ શકો છો કોઈ સ નહીં આજે, કારણ કે આઠમ છે, બધા ગામડે ગયા છે। જોઈ શકો છો કાલના જેવું વાતાવરણ પાછું આજે પણ થઈ ગયું છે, વરસાદની આગાહી આજે પણ। દુકાન વસ્તી કરી દીધી છે, હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ। જોઈ શકો છો ગાઈસ, ઘરે હવે સૂનું લાગશે, કારણ કે હવે ઘરે અત્યારે કોઈ છે નહીં, ભાઈ પણ નથી, મારી બેટી પણ નથી। બૈરું ઘેર ના હોય ને એટલે પલંગ ઉપર ગમે ત્યાં કપડાં પડ્યા હોય, એકલો આદમી રહેતો હોય ને એટલે જોઈ શકો છો। અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગામડે, કારણ કે આજે આઠમ છે, એટલે મંદિરે નિવેદ ને બધું કરવાનું છે આજે, એટલા માટે આપણે જઈ રહ્યા છીએ ગામડે। ગાઈસ આપણે આવી ગયા છે ગામડે। પહેલાં અહીંયા ભેંસો બંધાતી હતી, અત્યારે કંઈ બંધાતું નથી। કેટલું ઘાસ ઉગી ગયું છે। ત્યાં ગાડી સામેની તરફ પાણી પીતી હતી, બધી ભેંસો ખાવાનો ચારો એ બધું રાખતા હતા। તો મિત્રો આ આપણું ખેતર છે, ખેતરમાં કંઈ નહીં વાયેલું। જોઈ શકો છો ગામડામાં પ્રગતિ, એસી લાગી ગયા છે 3-3। એ જોઈ શકો છો ગામડાનું વાતાવરણ એકદમ સાયલેન્ટ, અને અત્યારે ગાંધીનગર હોય તો ટેન પોં વાગતું હોય, એકદમ ચકલીઓનો અવાજ। આપણું જૂનું ઘર છે, આ પહેલાંનું ઘર, આપણું ઘર છે, જોઈ શકો છો।